પછી અમે MRI નો જે એક રિપોર્ટ છે એ અમદાવાદ અમારા જે સ્વજનો છે એને મોકલો, એમાં ડોક્ટર છે એમને મોકલો. તો એણે એમ કીધું કે તમે કાલ જ બેસી જાઓ, તમારું ઓપરેશન તો કરવું જ પડશે, ગમે એ કરો તમે. કીધું કાંઈ વાંધો નહીં. પછી મારા પતિ એક દિવસ છે એ મોબાઈલમાં વિડીયો જોતા હતા કે ભાવનગરથી ડોક્ટર દર્શન સાહેબ કામોઠીનો. તો એ જોતા જોતા એને એમ થયું કે આમાં તો બહુ સારું કામ છે, કે ચાલ હું તને ત્યાં લઈ જાવી કેમ. એટલે મેં કીધું ભાઈ તમે મને એવી બધી જગ્યાએ લઈ જાઓ, મને કાંઈ સારું નહીં થાય, તમે મને ગમે એમ કરો, ઓપરેશનમાં લઈ જાઓ. એટલે કે નહીં પણ એક વખત તો ચાલ. પછી અમે એક વખત અહીંયા આવ્યા, આજથી મહિના પહેલા જ આવ્યા હતા, એક જ મહિનો અમારે થયો છે. 1 મહિના પહેલા આવ્યા હતા અને હજી બીજી વખત જ અમે આવ્યા છે. તો મને 80 થી 90% મને અત્યારે ફેર છે. હવે થોડુંક જ મને પેન કરે છે અને બિલકુલ અત્યારે હું ફ્રેશ છું અને સારું છે મને. ઓકે. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે શું નામ તમારું માતાજી? નૈનાબેન અશોકભાઈ સુખડિયા. નૈના માતાજી છે, જેમને L4 L5 માં ખૂબ ગાદી દબાઈ ગઈ હતી. તો આપણે તેનો MRI એક્સરે સૌપ્રથમ જોઈશું. તો મિત્રો આપણે નૈના માતાજીનો એક્સરે જે આપ જોઈ શકો છો, L4 L5 માં ખૂબ ગાદી દબાતી હતી. તેને હિસાબે એને તકલીફ પણ ખૂબ જાજી હતી. તો આપણે માતાજીને પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી. માતાજી, આપ સૌપ્રથમ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હું મોટી કુકાવાથી આવું છું. મારો જિલ્લો અમરેલી છે. મને તકલીફ એવી હતી કે જ્યારે મારી ગાદી છે એમાંથી નસ દબાતી હતી. તો નસ દબાતી હતી તો ઊભી જ નહોતી થઈ શકતી. પથારી વસ થઈ ગઈ હતી, બેઠું ન થવાય, ઊભું રહેવાય નહીં, ચાલી શકાય નહીં. પછી બેઠા બેઠા એમ થાય કે હું રોવા માંડું. પછી મેં મારા પતિને ફોન કર્યો, તમે ઝડપથી ઘરે આવો, મારાથી ઊભું થઈ શકાતું નથી. એટલે ઝડપથી આવ્યા અને મને 2 જણાએ ઉચકી અને ગાડીમાં નાખી. એવી રીતના મને ગામના દવાખાને લઈ ગયા. ત્યાં મને ઇન્જેક્શન માર્યું, તપાસ કરી, ન્યુરોસર્જન આવ્યા હતા. તો પછી એણે એમ કીધું કે ભાઈ તમે MRI કરાવો. એટલે અમે MRI કરાવ્યો. એમાં એવું અમને જાણવા મળ્યું કે ભાઈ ગાદી છે એ બહુ ક્રિટિકલ કેસ છે, દબાઈ ગઈ, ખસી ગઈ વધારે અને નસ દબાઈ ગઈ છે અને ક્રિટિકલ કેસ છે. તો હવે પછી કીધું તોય મારાથી રહેવાતું નહોતું. દવા આપી, 4-5 દિવસ હું પીવું તો સારું લાગે અને બિલકુલ રહેવાય નહીં. રાત્રે તો એટલો પગ આ પેન કરે કે હું આખો બ્લેન્કેટ વીટી દઉં, એટલો પેન કરે. પછી મેં મારા પતિને કીધું કે મને ગમે ત્યાં લઈ જાઓ. તો પછી મને ત્યાં અમરેલીમાં છે એમને ત્યાં લઈ ગયા. તો એમણે મને MRI મારો જોયો. પછી એણે એમ કીધું કે ભાઈ આ સામાન્ય વસ્તુ નથી, તમે જેવું ધારો છો એવું છે નહીં, આ તમારો કેસ છે ને ક્રિટિકલ કેસ છે. કીધું કાંઈ વાંધો નહીં, કે હું 10 દિવસની દવા આપું છું, જો તમને સારું થઈ જાય ઠીક છે, નહીં તો તમારું ઓપરેશન કરવું પડશે. પછી અમે MRI નો જે એક રિપોર્ટ છે એ અમદાવાદ અમારા જે સ્વજનો છે એને મોકલો, એમાં ડોક્ટર છે એમને મોકલો. તો એણે એમ કીધું કે તમે કાલ જ બેસી જાઓ, તમારું ઓપરેશન તો કરવું જ પડશે, ગમે એ કરો તમે. કીધું કાંઈ વાંધો નહીં. પછી મારા પતિ એક દિવસ છે એ મોબાઈલમાં વિડીયો જોતા હતા કે ભાવનગરથી ડોક્ટર દર્શન સાહેબ કામોઠીનો. તો એ જોતા જોતા એને એમ થયું કે આમાં તો બહુ સારું કામ છે, કે ચાલ હું તને ત્યાં લઈ જાવી કેમ. એટલે મેં કીધું ભાઈ તમે મને એવી બધી જગ્યાએ લઈ જાઓ, મને કાંઈ સારું નહીં થાય, તમે મને ગમે એમ કરો, ઓપરેશનમાં લઈ જાઓ. એટલે કે નહીં પણ એક વખત તો ચાલ. પછી અમે એક વખત અહીંયા આવ્યા, આજથી મહિના પહેલા જ આવ્યા હતા, 1 જ મહિનો અમારે થયો છે. 1 મહિના પહેલા આવ્યા હતા અને હજી બીજી વખત જ અમે આવ્યા છે. તો મને 80 થી 90% મને અત્યારે ફેર છે. હવે થોડુંક જ મને પેન કરે છે અને બિલકુલ અત્યારે હું ફ્રેશ છું અને સારું છે મને. ઓકે, નમસ્તે. તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? હા, તમે તાર મૂકી શકો છો. હું એ જ કહેવા માંગુ છું કે મારા જેવા કોઈ પીડિત લોકો હોય, જેને સાયટિકાનો પ્રોબ્લેમ હોય, નસ દબાતી હોય, તો એક વખત તો એને અહીંયા ભાવનગર આવી અને ડોક્ટર સાહેબ દર્શન કામોઠી સાહેબ છે એમની મુલાકાત તો લેવી જ જોઈએ અને એનું દર્દ એને ઓછું કરવું જ જોઈએ. ખૂબ ખૂબ આભાર માતાજી. ચલો.